હવે એકાદશીની ઉત્પત્તિની કથા એ આપણે શ્રવણ કરવાની છે. બહુ સરસ કથા છે, સાંભળજો. પૂર્વે સત્યયુગની અંદર નાડીજંધ નામનો એક અસુર હતો. એને ત્યાં કને મૂર નામનો એક પુત્ર હતો. એ અતિશય બળશાળી હતો અને બળને કારણે ઉદ્ધત હતો. આમ તો અસુર હોય એટલે ઉદ્ધત તો હોય જ, એમાંય બળશાળી હતો, અતિશય એનામાં તાકાત હતી. એટલે પછી એણે શું કર્યું? બ્રહ્માજી ઉપર તપ કર્યું. એટલે કે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું. અને કોઈ પણ દેવ તપ કરો એટલે પ્રસન્ન થાય અને વરદાન માંગવાનું કહે. બ્રહ્માજી એને વરદાન માંગવાનું કહ્યું એટલે એણે માંગ્યું કે મારું કોઈ પણ દેવતાઓથી ક્યારે પણ મૃત્યુ થાય નહીં, એવું વરદાન આપો. બ્રહ્માજી કીધું તથાસ્તુ. અને પછી તો એ ઓમે બળશાળી હતો, ઉદ્ધત હતો, એમાંય હવે વરદાન મળ્યું કે દેવતાઓથી મૃત્યુ ન પામે. એટલે એ સ્વર્ગમાં જઈ અને ઇન્દ્રાદિક દેવતાઓને હાકી કાઢ્યા. બધાને પરાસ્ત કરીને હાકી કાઢ્યા. દિક્પાળોને જીતી લીધા, બધાના અધિકાર છીનવી અને બધાને પાયમાલ કરી નાખ્યા. અને પોતે જ સ્વર્ગનો ચક્રવર્તી સમ્રાટ બની ગયો. અને ઇન્દ્રાદિક દેવતાઓ પછી ધરતી ઉપર વિચરવા લાગ્યા. બ્રહ્માને શરણે ગયા, વિનંતી કરી. બ્રહ્માજી દેવતાઓને સાથે લઈને શંકર ભગવાન પાસે ગયા, એમને વિનંતી કરી. એટલે બ્રહ્માજી, મહાદેવજી, બધા દેવતાઓ સાથે મળી અને ક્ષીરસાગરને ઉત્તર કિનારે આવી અને ભગવાન વાસુદેવની પ્રાર્થના કરી. એક પગે ઊભા રહીને તપ કર્યું, નેત્રો મીંચી હાથ ઊંચા કરીને સૌએ તપશ્ચર્યા કરી. તો ભગવાન વાસુદેવ પ્રસન્ન થયા અને એ વખતે બધાને વૃત્તાંત કહ્યું કે આ મૂર દાનવને કારણે બધા અમે દુઃખી છીએ, ધરતી ઉપર પણ માણસોને બહુ હેરાન કરે છે, માટે પ્રભુ એ મૂરદાનવના ત્રાસ થકી તમે અમારું રક્ષણ કરો. એટલે ભગવાન વાસુદેવે એ મૂરદાનવને મારવાનો મનમાં વિચાર કર્યો. એટલે ભગવાને શું કર્યું? બધા દેવતાઓને સાથે લઈ અને મૂરદાનવની જે રાજધાની હતી ચંદ્રાવતી પુરી, એના ઉપર ચડાઈ કરી. પંચજન્ય શંખ વગાડ્યો ભગવાને. એટલે બધાએ દૈત્યો અતિશય ત્રાસ પામી ગયા અને ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. એમાં અસુરોને તો બધાને ભગવાને અને દેવતાઓએ માર્યા, પણ મૂરદાનવનો કોઈ વધ કરી શક્યો નહીં. ભગવાન વાસુદેવે પોતાનું સુદર્શન ચક્ર એ મૂરદાનવની સાથે યુદ્ધ કરવા માટે છોડ્યું, પણ છતાંય બ્રહ્માજીનું વરદાન હતું એટલે ભગવાનની આમન્યા રાખી. એટલે 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું ભગવાને, પણ મૂરદાનવનો ભગવાન વધ ન કરી શક્યા. પછી ભગવાન વિશ્રાંતિ લેવા માટે ત્યાંથી દોડ્યા, ભાગ્યા અને સિંહવતી ગુફાની અંદર જઈ અને ભગવાન પોતે શયન કરી ગયા. કેવી રીતે? ઇન્દ્રિયાણી દશૈકમચ સ્વસ્વરૂપોન્ન ખન્નિસહ વિધાય સ્વીચકારાસુ યોગ નિદ્રમ ક્ષણમ પ્રભુ. ભગવાન પોતાની 10 ઇન્દ્રિયો અને 11મું મન એને સ્વસ્વરૂપમાં લીન કરી અને ભગવાન યોગ નિદ્રાની અંદર ચાલ્યા ગયા. અને પાછળથી મૂરદાનવ છે ભગવાનને મારવા માટે આવી રહ્યો છે. પણ એવા સમયમાં શું થયું કે ભગવાન પોતે પોતાની 10 ઇન્દ્રિયોને 11મા મન ઇન્દ્રિયને જે સ્વસ્વરૂપમાં લીન કરીને સૂતા હતા ને, તો ભગવાનના મહાતેજમાંથી એક સ્ત્રી ઉત્પન્ન થઈ અને એ કન્યા ભગવાનની બાજુમાં ત્યાં કને ઊભી હતી. એવા સમયમાં જ મૂરદાનવે ગુફાની અંદર પ્રવેશ કર્યો અને કન્યાને જોઈ અને એ ભગવાનને ભૂલી ગયો. આ ભગવાનની માયા. સ્ત્રીને જોઈ અને મૂરદાનવ ભગવાનને ભૂલી ગયો અને કન્યાને કહેવા લાગ્યો, હે મુગ્ધે મામ વરયસ્વ, હે કન્યા તું મારી સાથે લગ્ન કર, મને વર. ત્યારે એ તેણી એટલે કે એ સ્ત્રીએ કીધું કે મારો એવો નિયમ છે કે જે મારી સાથે યુદ્ધ કરીને મને જીતે એની સાથે હું લગ્ન કરું. એટલે આ મૂરદાનવ તો એની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો, પણ એની અક્કલ કામ ન કરી કે જો યુદ્ધ કરશું અને હું જીતીશ તો એ મરી જશે, તો હું જીતીશ ને તો કેની સાથે લગ્ન કરીશ, અને એ જીતશે તો હું મૃત્યુ પામી જઈશ, તો હું કેની સાથે લગ્ન કરીશ. પણ કામ વિહવળ થઈ ગયો એટલે એને ભૂલાઈ ગયો, ભાન ન રહ્યો. એણે હા પાડી કે ભલે. પછી બંનેનું યુદ્ધ થયું. એમાં પેલું અસ્ત્રથી યુદ્ધ થયું. એમાં કન્યાએ ખડગ વડે એ મૂરદાનવનું માથું કાપી નાખ્યું. જેવો મૂરદાનવ મરાયો કે ભગવાન વાસુદેવ જાગ્યા, પ્રસન્ન થયા અને ભગવાને પૂછ્યું કે હે દેવી તમે કોણ છો? ત્યારે એ દેવીએ કહ્યું, અહમ એકાદશી સ્વામીન શક્તિ રસ્તિ તવ પ્રભો ત્વત્તેજસ સમુદ્ભૂતા તપો રૂપા તપસ્વીની. હે પ્રભુ, હું તમારા 11 ઇન્દ્રિયો અને 11મા મન થકી ઉત્પન્ન થઈ છું, માટે મારું નામ એકાદશી છે. હું તપસ્વીની છું અને આ બ્રહ્માંડની અંદર નાના મોટા જે કંઈ પાપ કહેવાય એ પાપને મારવામાં હું સિંહણની સમાન છું. સમજી ગયા ને? જેમ સિંહણ હોય એ નાના મોટા પશુઓનો વધ કરે, એમ
નાના મોટા તમામ પ્રકારના પાપો રૂપ દૈત્યો એને મારવામાં આ એકાદશી સિંહણની સમાન છે. વળી હે પ્રભુ, આજે મારો પ્રાગટ્ય દિવસ છે, માટે આખી ત્રિલોકીની અંદર આનંદ થયો, કારણ કે મૂરદાનવનો વધ થયો ને. દેવતાઓ અને મનુષ્યો બધા મૂરદાનવને કારણે દુઃખી હતા. આ એકાદશીએ મૂરદાનવનો વધ કર્યો, એટલે એ દિવસે દેવતાઓએ મનુષ્યોએ મોટો ઉત્સવ મનાવ્યો અને ભગવાન પણ રાજી થયા અને એકાદશીને કીધું કે જે કાર્ય અમે દેવતાઓ પણ ન કરી શકે એ કાર્ય તમે કર્યું, માટે તમે મારી પાસેથી કંઈક વર માંગો. ત્યારે એકાદશીએ ભગવાન પાસેથી વર માંગ્યો. યદિ તુષ્ટોસી મે દેવ યદિ દેયો વરો મતઃ તર્હિ મદ વ્રત કર્તૃણામ સર્વમ સિદ્ધ્યસ્તુ વાંછિતમ. વાહ, બહુ સરસ વરદાન માંગ્યું હો. એકાદશીએ કીધું કે હે દેવ, હે ભગવાન, તમે ખરેખર મારા ઉપર પ્રસન્ન હો અને મને વરદાન આપવા ઈચ્છતા હો તો મને એ વરદાન આપો કે જે મારું એટલે કે એકાદશીનું વ્રત કરે એના સર્વમ સિદ્ધ્યસ્તુ વાંછિતમ, એના મનના તમામ મનોરથ સિદ્ધ થાવ, એ મનમાં જે કંઈ ઈચ્છે એને પ્રાપ્ત થાવ, એ મને આપો. વળી એ સર્વ પાપ થકી મુકાઈ જાય અને ભુક્તિ અને મુક્તિ બધું એને મળે, માટે તમે મને એ વરદાન આપો. ત્યારે ભગવાને રાજી થઈ અને એકાદશીને એ વરદાન આપ્યું. વળી ભગવાન કહે છે કે આ તારું વ્રત છે એ 4 યુગમાં 12 મહિનાની અંદર પ્રવર્તશે અને હું પણ તને સ્વીકાર કરું છું. ચતુર્વિંશતિ રૂપિણ્યા મમ સ્વામી તમીશ્વર ભૂત્વા નંદય મામ નિત્યમ ઇત્યાદ્યા આદ્ય ચિત્તમ મમ. વળી એકાદશીએ કીધું કે પ્રભુ, તમે મને 4 યુગમાં 12 મહિનામાં પ્રવર્તાવી તો મારા 24 સ્વરૂપ થયા, તો તમે પણ 24 સ્વરૂપે મારા પતિ થાવ અને મને નિત્ય આનંદ આપો, એવી મારી યાચના છે. ત્યારે ભગવાને એકાદશીની પ્રાર્થના સાંભળી અને કહ્યું કે હે ભદ્રે, હે પ્રિયે, તે બ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ એવો વર માંગ્યો છે. આ હું કોઈને આપું નહીં, પણ તારા ઉપર હું અતિ પ્રસન્ન છું, માટે એ વર હું તને આપું છું. જુઓ, બ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ, કારણ કે ભગવાનને પતિ તરીકે માંગી લીધા. નિત્ય મારી સાથે તમે વિહાર કરો ને મને આનંદ આપો, આવું એમણે એકાદશીએ ભગવાન પાસે માંગ્યું. ભગવાને કીધું દુર્લભ છે, પણ છતાંય ભગવાને એને એ વરદાન આપ્યું. વળી ભગવાન કહે છે કે હે એકાદશી, હું તારા ઉપર અતિ પ્રસન્ન છું, માટે તારા દિવસે કોઈ પણ વ્યક્તિ મારી મહાપૂજા કરશે અથવા ઉપવાસ કરશે તો ઈચ્છિત મનોરથ મોક્ષાર્થી મુક્તિ સુખાર્થીને પામશે. જો મહાપૂજાની વાત આવી, એકાદશીને દિવસે મહાપૂજા કરાવે તો એના તમામ મનના મનોરથ પૂર્ણ થાય. ભગવાને આવું એને વરદાન આપ્યું. વળી ભગવાન કહે છે સર્વાન કામા નવાપનોસી તદ્વ્રતેન યતો નરાહા ભુક્તિદા મુક્તિદા ચાતઃ ખ્યાત્યા લોકે ભવિષ્યતિ. જે મનુષ્યો તારું વ્રત કરશે એના તમામ મનોરથ પૂર્ણ થવાને કારણે આ લોકમાં તું ભુક્તિદા અને મુક્તિદા એવા નામથી પણ પ્રસિદ્ધ થઈશ. જો એકાદશીને મુક્તિદા અને ભુક્તિદા પણ કહી શકાય, કારણ કે એ ભુક્તિ અને મુક્તિ બંને આપે છે. તું 24 રૂપવાળી છે, તેથી હું પણ કેશવાદિક 24 રૂપ ધારણ કરીને તારો પતિ થઈને તારો સ્વીકાર કરીશ. આટલું કહ્યું પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે ભક્તજનોની આગળ કે એકાદશીને વરદાન આપી અને ભગવાન પણ સંતોષ થયા અને એકાદશીને પણ ખૂબ સંતોષ થયો. વળી ભગવાને એકાદશીને પોતાના શ્રીઅંગમાં પણ નિવાસ આપેલો છે. એકાદશી ફરીથી ભગવાનની આગળ જ્યારે માંગ્યું કે મને તમારા અંગમાં નિવાસ આપો, ત્યારે ભગવાને કીધું કે જુઓ, મારા બધા અવયવો છે ને એ સેવકોએ લઈ લીધા છે. કેળથી નીચેનો ભાગ ગરુડજીએ લીધો છે, પક્ષસ્થળ લક્ષ્મીજી, 4 હસ્ત છે એ 4 જે આયુધ છે શંખ ચક્ર ગદા પદ્મ એણે લઈ લીધા છે. બંને નેત્ર છે, હા છે, બંને કર્ણ છે એણે કુંડળે લીધા છે. મુખમાં સરસ્વતી છે, મસ્તક મુગટે લીધું છે, એક નેત્ર ખાલી છે. તો એકાદશી કીધું અતિ પ્રિયસ્ય હિ સ્થાનમ નેત્ર મુક્તમ મનીષિભિ લક્ષ્મ્યા અતિ પ્રિયા શાસ્તિ તમ અતો નેત્રે નિવાસયે. ભગવાન જ કહે છે કે જો માણસને સૌથી પ્રિયમાં પ્રિય કોઈ અંગ હોય તો એ નેત્ર છે. તો મારું નેત્ર ખાલી છે, તો તું પણ મને લક્ષ્મીજીની જેમ અતિશય વાલી હોવાને કારણે આજથી હું મારા બંને નેત્રમાં તને નિવાસ આપું છું. આવી રીતે ભગવાને એકાદશીને પોતાના નેત્રમાં નિવાસ આપ્યો. હવે નેત્રમાં જેને નિવાસ આપ્યો એને સુખ ક્યારે મળે? જ્યારે નેત્ર બંધ થાય ત્યારે. હવે જો આ ચાતુર્માસ આવે ને એનું પણ એક કારણ આવ્યું. અહીંયા બતાવે છે કે પ્રતિ વર્ષ 18 અષાઢ સુદ એકાદશીથી લઈ અને 4 માર્ચ સુધી હું તને મારા નેત્રોમાં ધારણ કરી અને ક્ષીરસાગરમાં શયન કરીશ ને તને સુખ આપીશ.
ભગવાન જે આ ચાતુર્માસમાં શયન કરે છે એનું કારણ એકાદશીને સુખ આપવા માટે. નકર ભગવાન જાગતા હોય તો સુખ કેવી રીતે આવે એકાદશીને? એટલે 4 મહિના અષાઢ સુદ એકાદશીથી ભગવાન પોઢી જાય, દેવ પોઢી એકાદશીથી, અને પછી પ્રબોધિની જે દેવ ઉઠી એકાદશી, કાર્તિક સુદ એકાદશી, ત્યાં સુધી ભગવાન ક્ષીરસાગરમાં શયન કરે અને એકાદશીને સુખ આપે. ભગવાન કહે છે કે એકાદશીના દિવસે ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરી અને જે વ્યક્તિ લક્ષ્મી સહિત મારી ઉપાસના કરશે, નિરાહાર રહેશે, ઉપવાસ કરશે, એના મનના તમામ મનોરથ હું પૂર્ણ કરીશ. માટે 12 મહિનાની 24 એકાદશી અવશ્ય આપણે કરવી જોઈએ. એમાં ઉપવાસ કરો. ઉપવાસ ન થઈ શકે તો આપણે ખાલી દૂધ વગેરે લેવું જોઈએ. દૂધ વગેરે ઉપર ના લે તો ફ્રૂટ્સ લેવું જોઈએ. ફ્રૂટ્સ ઉપર ન થાય તો ફલાહાર કરવું જોઈએ. પણ આપણે એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. એમાં પણ ભગવાન શ્રીહરિ આગળ કહે છે, ચાતુર્માસ્ય તત સર્વૈર યથાશક્તિ તપોજના કર્તવ્યમ વાસુદેવસ્ય સહલક્ષ્મ્યા ચ પૂજનમ. બધી એકાદશી કરવી પણ ચાતુર્માસમાં તો વિશેષ કરવી. કેમ? તો કે જ્યારે ચાતુર્માસમાં એકાદશી આવે છે એ એકાદશીની અંદર તો ફળાહાર કરે તોય ભગવાન રાજી નથી થતા, એને તો ઉપવાસ જ કરવો જોઈએ. એ ચાતુર્માસની 8 એકાદશી કરવી, એ 8 કદાચ ઉપવાસ ન થઈ શકે તો 3 એકાદશી, અષાઢ સુદ એકાદશી, ભાદરવા સુદ એકાદશી ને કાર્તિક સુદ એકાદશી, આ 3 એકાદશીના દિવસે તો ઉપવાસ કરવો ને કરવો જ. એ 3 એકાદશીના દિવસે તો ભગવાન કહે છે ફરાળ કરે ને તો એ મને છાતીમાં બાણ મારે એટલું એનું ફરાળ કરેલું વસમું લાગે છે. માટે આ 3 ઉપવાસ અવશ્ય કરવા જોઈએ. હવે એકાદશીનો ઉપવાસ વ્રત કેવી રીતે કરવું? માત્ર શું આપણે ભોજન અનાજ છોડી દઈએ એટલે વ્રત થઈ ગયું એટલું? તો કે ના. ઉપવાસનું લક્ષણ બતાવે છે, એકાદશેન્દ્રિયાણામ યત તત્તદ વિષય લક્ષણમ હિત્વાહારમ વાસુદેવ સમુખત્વ મખંડિતમ. આ મુખ્ય વાત આ છે. એકાદશીના દિવસે માત્ર જીભનો જે રસ આહાર ખાવાનો છોડી એટલું નહીં, 10 ઇન્દ્રિયો અને 11મું મન, એકાદશે ઇન્દ્રિયાણામ યત તત્તદ વિષય લક્ષણમ હિત્વા આહારમ. 10 ઇન્દ્રિયો ને 11મું મન એના જે પોતપોતાના વિષય છે એના થકી રહિત થાય, એને છોડી અને વાસુદેવ સમુખત્વમ, ભગવાન વાસુદેવનું અખંડ સાનિધ્યપણું રાખે, એ ઉપવાસનું મુખ્ય લક્ષણ કહેલું છે. ઉપવાસ એટલે એનો અર્થ ઉપ સમીપે વાસ, ઉપવાસ. ઉપ એટલે સમીપ. 10 ઇન્દ્રિયોને 11માં મન દ્વારા ભગવાનની સમીપે નિવાસ કરીને રહેવું એને કહેવાય એકાદશીનો ઉપવાસ. તો વિવેકી પુરુષો આવી રીતે જ એકાદશીનો વ્રત કહેલું છે. બીજું, શાસ્ત્ર નિશ્ચિત જે કંઈ પાપ કર્મ છે એના થકી નિવૃત્ત થવું અને જે કંઈ ગુણ કીધા છે એનાથી યુક્ત થવું એ એકાદશીનું વ્રત છે. મતલબ કે મંત્ર જાપ, ધ્યાન, કથા, પૂજન આ બધું મુખ્ય. ક્ષમા, શૌચ, દયા, બ્રહ્મચર્ય, અગ્નિહોત્ર, સંતોષ, આર્જવ, અહિંસા, આ બધાય વ્રત અવશ્ય આપણે એકાદશીની અંદર લાગુ પડે છે. એકાદશીના દિવસે અન્નનું ચિંતન પણ ન કરવું, અન્નના દર્શન ન કરવા, અન્નની સુગંધ ન લેવી, અન્નનું ભક્ષણ ન કરવું, અન્નનું વર્ણન પણ ન કરવું, આ બધી પ્રકારે સર્વથા છોડી દેવું જોઈએ. વળી એકાદશીના દિવસે વારંવાર પાણી પણ ન પીવું જોઈએ. વારંવાર પાણી પીવાથી પણ એકાદશીના ઉપવાસ કર્યો હોય તો નાશ થાય છે. માટે આપણે એકાદશીનું વ્રત આવી રીતે કરવું જોઈએ.